હેલો ફ્રેન્ડ્સ, પાણીપુરીની પૂરીનો એટલો શાનદાર નાસ્તો બને છે એ તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તો ગમે ત્યારે આપણે પાણીપુરી બનાવીએ ને એટલે થોડી તો બચી જ જતી હોય છે અને પછી તે ડબ્બામાં આમ તેમ રખડ્યા કરે છે, કોઈ જ ખાતું નથી અથવા તૂટી જતી હોય છે, હવાઈ જતી હોય છે. તો આજે આપણે એટલો શાનદાર નાસ્તો બનાવવાનો છે કે જે તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એક પ્લેટ રાખી દેશું અને ત્યાર પછી અહીંયા મેં વધેલી પૂરી લીધેલી છે. તો પૂરીને આપણે પ્લેટની અંદર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે મારે અડધું પેકેટ પાણીપુરીનું બચી ગયું છે. જો તો અહીંયા પૂરીને મેં પ્લેટની અંદર કાઢી લીધી છે. જો આટલી પૂરી અત્યારે મારે બચેલી છે અને આમ પણ ચોમાસાની સિઝન છે એટલે આપણે બધા ચટપટું ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ. તો એક વખત આ વિડીયો તમે ચોક્કસથી જોજો અને એક વખત આ રેસીપી તમે ચોક્કસથી બનાવજો મિત્રો. તો પૂરીને આપણે સાઈડમાં કરી દઈશું અને થોડી આપણે આગળની તૈયારી કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એક બાઉલ લીધું છે. બાઉલની અંદર આપણે એક વાટકી ભરીને બેસન ઉમેરી દેવાનો છે. અને હવે આપણે બેસનમાં થોડું થોડું પાણી ઉમેરી અને વિસ્કરની મદદથી આપણે ફેટી લઈશું અને એકદમ મસ્ત મજાનું આપણે ઘોળ બનાવીશું. તો ગાંઠા કે લમ્સ ના રહેવું જોઈએ એ રીતનું આપણે બેટર બનાવવાનું છે. તો મિત્રો આ એકદમ યુનિક રેસીપી છે. આની સાથે આપણે એક સ્પેશિયલ ચટણી પણ બનાવવાની છે. થોડું પાણી ઉમેરી બેટરને આપણે પતલું પાડી લઈશું અને સ્મૂથ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બેસનનું એકદમ મસ્ત મજાનું સ્મૂથ ઘોળ મેં બનાવી અને તૈયાર કરી લીધેલું છે. અને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન મીઠું લેવાનું છે, ઉમેરી દઈશું અને ફરી વખત આપણે ફેટી લઈશું એટલે મીઠું એકદમ સરસ એવું ઓગળી જાય. તો આની અંદર આપણે કોઈ ઈનો સોડા કંઈ જ એડ કરવાની જરૂર નથી. બેટર આપણું બની અને રેડી છે. આને આપણે સાઈડમાં કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં બટેટાની સૂકી ભાજી લીધેલી છે. તો કેવું થયું કે સવારમાં બાળકોને મેં આલુ પરોઠા બનાવી દીધા એટલે આટલો બટેટાનો માવો મારે બચી ગયેલો હતો. એટલે મેં એક આઈડિયા લગાવ્યો અને વિચાર કર્યો કે તમારી સામે એક પાણીપુરીની પૂરી અને બટેટાની એક મસ્ત મજાની રેસીપી તમારી સાથે શેર કરું છે. તમે પણ આસાનીથી બનાવી શકો છો. તો હવે શું કરવાનું છે કે આ બટેટાને આપણે એકદમ સરસ એવા મેશ કરી લેવાના છે. તો આમ તો મેશ નહીં કરો ને તો પણ ચાલશે, પણ થોડા એવા મેશ કરી લેવાના. તો તમારે આ રીતે બટેટાનો માવો બચી જતો હોય અથવા તમારા ઘરમાં પૂરી પડેલી હોય તો તમે આ રેસીપી બનાવી અને ફટાફટ તૈયાર કરી શકો છો. જરાય વાર નથી લાગતી. જો તમે એક વખત આ રેસીપી બનાવશો ને એટલે તમે બજારના સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જશો. એટલી બધી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે. તમે આને નાસ્તો પણ કહી શકો છો, પણ શું નાસ્તાનું નામ છે ને એ તમે કોમેન્ટમાં જણાવજો. અને સાથે જ અહીંયા આપણે થોડા એવા લીલા ધાણા નાખી દઈશું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવે. અને ત્યાર પછી આ બેટરની અંદર પણ આપણે થોડા એવા ધાણા નાખી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે પાણીપુરીની પૂરી લેશું અને આમાંથી કોઈ નાની નાની જે પૂરી હોય ને એ આપણે પૂરી લેવાની છે. આ રીતે તોડી લેશું અને પૂરીની અંદર આપણે બટેટાનો માવો છે ને ભરી દઈશું. તો અહીંયા જો તમારે આખી પૂરી ભરવી હોય તો તમે આખી પૂરી પણ ભરી શકો છો અને આ રીતે તમારે જો અડધી ભરવી હોય તો એ રીતે પણ તમે ભરી શકો છો. તમારા પર ડિપેન્ડ છે. તો જો આ રીતની અત્યારે મેં પૂરીને ભરી દીધેલી છે. તો બસ એ જ રીતે આપણે બધી પૂરીને ભરી દેવાની છે. તો હું જે મીડિયમ નાની નાની પૂરી હોય એનો જ અત્યારે ઉપયોગ કરું છું અથવા મારી પાસે જેટલો માવો છે એટલી પૂરી હું ભરવાની છું. તો જોતા કદાચ તમને એવું લાગતું હશે કે આ પાણીપુરી બનાવે છે, પણ પાણીપુરી નથી બનાવતા. એકદમ યુનિક અને શાનદાર નાસ્તો બનાવું છું. તો આ રીતે આપણે પેક કરવાનું છે. આની અંદર બેસન ના જાય ને એનું આપણે ધ્યાન રાખીશું. એટલે આખી પૂરી ભરાય ત્યાં સુધી આપણે આખી જ ભરવાની છે. જો બધી પૂરી આ રીતે હું સીલ કરી દઉં તો બસ આ રીતે આપણે બધી પૂરી ભરતા જશું અને આગળની પ્રોસેસ આપણે કરતા જશું. તો બસ તો હવે જુઓ આવી રીતે થોડી પૂરી ભરાઈ જાય ને ત્યાર પછી આપણે બેટર લેવાનું છે. આ રીતે આપણે હલાવી લેશું અને આ પૂરી છે ને એને આપણે લોટ સાથે આ રીતે મિક્સ કરી દઈશું, મતલબ કે ડુબાડી દઈશું. આ રીતે કરશો ને તો તમારો હાથ જરાય નહીં બગડે અને જે વધારાનું બેટર હશે ને એ બધું આ રીતે નીતરી જશે. જો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને ત્યાર પછી આ રીતે આપણે એકદમ ધીમેકથી મૂકી દઈશું. આ રીતે પૂરીને એવી રીતે આપણે બીજી પૂરી લઈશું અને આ રીતે તળાવવા માટે ધીમેકથી રાખી દઈશું. તો અહીંયા એક સાથે જેટલા સમય એટલા આપણે ઉમેરીશું. તો આ રીતે ગેસની ફ્લેમ મેં થોડી મીડિયમ એવી રાખેલી છે અને સૌથી પહેલાં આને એમનામાં જ આપણે સેટ થવા દઈશું અને આ રીતે બેસન એકદમ સરસ મજાનું લાગી જાય ને પછી આપણે એને પલટાવીશું. નહીંતર આ બેસન છે ને એ ઝારા સાથે ચોંટી જશે. તો છે ને મિત્રો બટેટા વડા બનાવવાનો એકદમ જોરદાર આઈડિયા.
તો આપણી પાસે બટેટા બાફેલા પડ્યા હોય અથવા તમારે બટેટાની સૂકી ભાજી વધી ગઈ હોય અને ઘરમાં પાણીપુરી પડેલી હોય તો તમે આ રીતના ઇન્સ્ટન્ટ ફટાફટ બટેટા વડા બનાવી અને તૈયાર કરી શકો છો. અને હા, આ બટેટા વડામાંથી એકદમ યુનિક ચાટ બનાવવાની રેસીપી પણ હું તમને આપવાની છું, તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. જો એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે. તો આ રીતે હવે એને આપણે પલટાવી લેશું અને હલાવી લેશું. તો ઘણી વખત કેવું થતું હોય છે કે ઘણાને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે બટેટાનો માવો છે ને એ ઢીલો થઈ જાય ને એના લીધે તેલમાં એડ કરતી વખતે છૂટું પડી જતું હોય છે, અથવા બેસન પણ તમારો જો ઢીલો થઈ ગયો હોય ને તો છૂટું પડી જતું હોય છે. પણ તમે એક વખત આ રીતે વધેલી પૂરીની અંદર બટેટા ભરી અને આ રીતે બટેટા વડા બનાવશો ને તો પહેલી વારમાં પરફેક્ટ થશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને એકદમ ક્રન્ચી એવા બનશે, અંદરથી એકદમ સોફ્ટ અને થોડા એવા ક્રન્ચી એવા બનશે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે થોડા બ્રાઉન કલરના થઈ ગયા છે, પણ હજી પણ આપણાને એકદમ થોડા ક્રન્ચી એવા બનાવવાના છે. થોડા ક્રન્ચી બનાવીશું એટલે એકદમ સરસ એવા લાગે. તો બસ હવે આપણે ઝારામાં લઈ લેશું અને વધારાનું બધું તેલ આપણે નિતારી લેશું. તો તમે જોઈ શકો છો કે સહેજ પણ તેલ એની અંદર નથી રહેલું. અને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બાકીના બચેલા છે એને પણ આપણે તળી લઈશું. તો અહીંયા જો એકદમ મસ્ત મજાના બટેટા વડા બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે હું તમને તોડીને પણ બતાવી દઉં. જો એકદમ મેં તમને કીધું હતું ને કે ક્રન્ચી અને સોફ્ટ એવા મસ્ત મજાના બટેટા વડા બની અને તૈયાર થયા છે. તો આની હું તમને એક મસ્ત મજાની ચાટ બનાવી આપું છું. તો સૌથી પહેલા આ રીતે આપણે ગરમા ગરમ તોડી લેશું. તમે એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે. અને ત્યાર પછી અહીંયા આપણે ડુંગળી લેવાની છે અને આ રીતે આપણે થોડી થોડી ડુંગળી નાખી દઈશું. અને અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી પહેલેથી જ આ રીતે બનાવીને રાખેલી છે, તો એ પણ આ રીતે આપણે થોડી થોડી ઉપર રેડી દઈશું એટલે એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવે. તમારે જો ગ્રીન ચટણી નાખવી હોય તો તમે એ પણ નાખી શકો છો. અને સાથે જ અહીંયા આપણે ઉપરથી થોડી સેવ નાખી દઈશું અને એકદમ આછા આછા આપણે થોડા ધાણા નાખી દઈશું. જો એકદમ મસ્ત મજાની પાણીપુરી ભજીયા ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત જો તમે આ રીતે બનાવશો ને તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. અને આમ પણ ત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે આપણને ચટપટું ખાવાનું મન થતું હોય છે. તો એકવાર તમે ચોક્કસથી બનાવજો અને જો રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.